તૈયારી કરવી પડશે ને. વરસાદ તો સારો થયો હોય. વરસાદ તો સારો વરસાદ તો સારો થયો પણ આમાં શું થયું હોય? હાલો 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 આપ તો બધું ઠોકી દઈને ગાવાનામાં તો વરસાદ તો હારો થયો હે તો ભાઈ વાવણી કરવા જવું પડશે ને. તો હાલો હે? હાલો પ્રધાન છે આપણા. ઈ મોર હે માણો બધા. આયા આગળ હે એવું? ઓય બધા આદડા બાદડા અમે ભાડું દેજો. નકા આમાં રફટન મતલબ બધા ઓલા થઈ જાય. ના ના હારી દીધું એવું ને? ઓય દાડો બોલાવી લે એમને દાડા આપણે. યાદો કકડીના દાડા હે અને વાવણી કરી આવીએ જઈ. હા યાદો બોલ બોલ આપણે વાવણી કરવા ના જવાય. જા આપણાને સકન ખોટા થાય. ઈ તે રીતે આપણાને આપણા રાજા રે ને અજમલ રાજા હા એ પેટના માધ્યા કહેવાય છે. એટલે તો ત્રણ દીકરીઓ છે પેલા દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે પરણાવ એટલે બીજાના ઘરે જતી રહે. હા વાત કદી સંભાળે કેવો મળે મુસાળો કુંવરતું રહે. આ ઈ સાચી વાત છે એના ભાઈ તાળા વાગે લાગે. તો ચાલો એટલે આપણે સારા સકન જોઈ જઈશું. વાંધો નહીં બરાબર? હા નકે તુવેરો જે 2-3 વીઘા રહે ને હા એ ભાઈ ના રહે. સારી સાચી વાત વાંચ તો બહુ નહીં લઈ નકર એવું? ઓય તો આગળ નહીં રહી કે ઈ કે. તારા ના કીધું હે? ગો હે જમીલા એના વિભો નહીં. અમાર તો નહીં તમારા કોફી મારી હા, એને તો વિભો. એટલે તને હારું યાદ આવ્યું. હા ભાઈ બગડા ઈ વિભો આવો કેવા જતો તો ને ત્યાં વળી બીજું કહી દીધું. હા આપણે તો હાથી તો કોફી મારી છે એવું થયું? ઓય કોઈ વાંધો નહીં. તો તને પરણવું હોય તો બધું કરવું પડે. હા એ સાચી વાત હા, બાપ દાદા મેકિંગ શું કરવા ગયા? આના માટે તો ભણવા માટે મૂકી જતા એમ ને હા જલસા કરી લેવાના. હા બાકી તો સાહેબ બધું પાકે ને બધું થયા કરે. હા, નકર હા. બિચારા ભેગો પાવડો ભાગ કરવાનો. હવે તો બાવા ભાત આવે બસ હવે એમાં જ લાગી જવું હો. ઓહો હવે આપણે પાસા આયા તો એ પાદરથી પાછા
જી મહારાજ. ખેડૂત ભાઈઓ વાવણી કરવા જઈ રહ્યા હતા તો આપણને જોઈને પાછા કેમ વળી ગયા? તો હાલો જલ્દી રાજ દરબારમાં બોલાવો. રે મહારાજ, અત્યારે હાલ જ બોલાવો. આજે પરદાન બોલાવે મહારાજનો હુકમ છે. અરે મહારાજ, અમને શા માટે બોલાવ્યા? અરે આવો આવો ખેડૂત ભાઈઓ. તમને બોલાવવાનું કારણ એ કે તમે લોકો વાવણી કરવા જઈ રહ્યા હતા તો અમને જોઈને પાછા કેમ વળી ગયા? ભાઈ સગના, બોલ ભાઈ મગના. આમ ઘરડા ગયા. આમને સાચું કહેવાય નહીં. સાચું કહીએ તો અંધારી કોટડી પૂરી દે. બહુ માર છે. હા, એટલે આપણે માર ખાવો નહીં. આપણે ખોટું કહી દઈએ. ચાલો. હે રાધા બાબુ ઘેર પૂજા કરવા. રાધા બાબુ ઘેર ગણજી, જી મહારાજ. ખેડૂત ભાઈઓને કહો કે સાચે સાચું કહેશો તો સારામાં સારું ઇનામ આપવામાં આવશે અને જો જૂઠું બોલશો તો અંધારી કોટડીમાં પૂરી અને ઘોર માર મારવામાં આવશે. જાઓ જઈને કહો. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, જો તમે સાચે સાચું બોલશો તો તમને સારામાં સારું ઇનામ આપવામાં આવશે અને જો તમે જુઠ્ઠું બોલશો તો તમને અંધારી કોળીમાં પૂરી અને ઘોર માર મારવામાં આવશે. અરે પ્રધાનજી, અમે સાચું તો કહીએ, પરંતુ તમારા મહારાજને ખોટું તો નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈઓ, તમે સાચે સાચું કહી દો, અમારા મહારાજને ખોટું નહીં લાગે. હે તમે કેવલા અમે
થાય એટલે ના જવાય પ્રધાનજી. પ્રધાનજી, જી મહારાજ. ખેડૂત ભાઈઓ શું બોલી રહ્યા છે? અરે આપણે તો લાસા, લક્ષ્મી અને સગુણા નામની 3 દીકરીઓ છીએ. તો આપણો રાજ્ય કઈ રીતે કહેવાય? જાઓ જઈને કહો. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, અમારા મહારાજ તો લાસા, લક્ષ્મી અને સગુણા નામની 3 દીકરીઓ છે. તો અમારા મહારાજ રાજ્ય કઈ રીતે કહેવાય? અરે પ્રધાનજી, દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. કાલે પરણાવે એટલે પોતપોતાને સાસરે રહી જાય. આપણે કોઈ રાજગાદી સંભાળે તેવો કુંવર જુએ કે કાલે રાજગાદીને લોટ મારવામાં આવે. અરે ખેડૂત ભાઈઓ, તમારી વાત પણ સાચી છે. અરે મહારાજ, બોલો પ્રધાનજી. આ ખેડૂત ભાઈઓનું કેવું એમ છે કે દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે અહીં તો કાલે કહી એમને પરણાવીને પોતપોતાની સાસરે જતી રહે. અરે રાજગાદી સંભાળી શકે માટે એકેય કુંવર નથી. કુંવર ન હોવાથી રાજગાદીને તાળા મારી લાગી જાય. પ્રધાનજી, જી મહારાજ. ખેડૂત ભાઈઓની પણ વાત સાચી છે. આપણે રાજગાદી કરી શકે તેવો એકેય પુત્ર નથી. તો જાઓ, ખેડૂતોને જે જોઈએ ઇનામ આપી એમને વિદાય આપો. ભલે મહારાજ. જો ને માર ના મારે એટલું સારું હોય નામ નહીં લેવા. અરે લો ખેડૂત ભાઈઓ, આ તમારું ઇનામ અને તમે જઈ શકો છો. પ્રધાનજી, જી મહારાજ. અહીંયા સુધી આવ્યા તો આટલું જાણવા મળ્યું કે આપણે 3 દીકરીઓ હોવા છતાં રાજગાદી કરી શકે તેવો એકેય પુત્ર નથી. અરે આપણા નગરની પ્રજા મેળના બોલે છે અને વાંચ્યા કહી બોલાવે છે. તો ચાલો આગળ અને થોડું વધારે જાણવી. ભલે મહારાજ, તો ચાલો.